જ્યારે ડીએસપી રાજેશ ગડિયા સુરતની હોસ્પિટલમાં પહોંચે છે ત્યારે એક નવો ખુલાસો થાય છે કે આ જે મહિલા છે એનું નામ છે સોનલ સોલંકી અને તેઓ વન વિભાગમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે। ડોક્ટરોની ટીમ ઓપરેશન કરવા લાગી જાય છે। બેન બેભાન હતા। તેમની ખોપડીમાંથી બુલેટ સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી, પરંતુ હજી આ રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકી પોલીસને કોઈ માહિતી આપી શકે તે સ્થિતિમાં નહોતા। એસપી રાજેશ ગડિયા ઘટના સ્થળે પહોંચે છે, કારનું નિરીક્ષણ કરે છે, ફોરેન્સિક અધિકારીઓને ત્યાં બોલાવવામાં આવે છે। પેલું જે બાળક છે 4 વર્ષનું, પણ તેની મનોસ્થિતિ કે મનોદશા સારી નહોતી કે ખરેખર ત્યાં શું બન્યું છે તેની માહિતી આ બાળક આપી શકે। અને મામલો એક પરિવારનો હતો, કારણ કે હાર્દિક સોલંકી જે સોનલ સોલંકીનો ભાઈ થાય છે તેણે પોલીસ સામે આશંકા વ્યક્ત કરી કે મારી બહેન ઉપર મારા બનેવી નિકુંજ ગોસ્વામીએ ગોળી ચલાવી હોય એવું મને લાગી રહ્યું છે। નિકુંજ ગોસ્વામી સુરત આરટીઓમાં આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા। બંને વચ્ચે લાંબા સમયથી ખટરાક ચાલી રહ્યો હતો। નિકુંજ ગોસ્વામી પોતાની આરેફો પત્નીને મારતા, ફટકારતા અને ત્રાસ આપતા હતા। આ મામલે સોનલ સોલંકી સુરત પોલીસમાં ફરિયાદ આપી ચૂક્યા હતા। આટલી માહિતી મળ્યા પછી પોલીસની ટીમો કામે લાગે છે, ફોરેન્સિક અધિકારીઓને બોલાવવામાં આવે છે અને પોલીસ અનુમાન, તર્ક અને ફોરેન્સિક અધિકારીના અનુભવને હવે તપાસની દિશામાં આગળ વધારી રહી હતી।